दोस्तों आज आप पहुंचा छे केदारनाथ महादेव मंदिर जेने केदारेश्वर महादेव पण कहेवामां आवे छे, जे दाहोद जिल्लामां आवेलुं छे। पूरी इन्फॉर्मेशन आपવાની कोशिश करवानो छुं, तो तमे मारो पूरेपूरो विडियो जरूर जोजो। दोस्तों तमे आज जोया छो दाहोदनुं बस स्टेन्ड छे। आ एसटी बस स्टेन्ड आवेलुं छे। दाहोद पहोंचवा माटे तमने अमदावादथी डायरेक्ट बस मळी जशे। ते उपरांत जो तमे गुजरातमांथी क्यांय पणथी आवी रह्या छो अने तमने डायरेक्ट बस नथी मळती तो तमे आई शको छो गोधरा, ने गोधराथी तमने डायरेक्ट बस मळी जशे। ते उपरांत तमे जो एमपी साइडथी आवी रह्या छो इंदोरथी, तो इंदोरथी पण तमने डायरेक्ट दाहोदनी बस मळी रहेवानी छे। दोस्तों तमे दाहोदथी आवी रह्या छो, दाहोदथी आ 9 किलोमीटरना अंतरे छे। तेनी माटे तमे ऑटो पर्सनल ऑटो करावीने आववुं पड़शे। અહીંથી रिटर्न जवामां तमने कशुं मळशे नहीं। पर्सनल ऑटोना 250 रुपया जेटलो चार्ज लेता होय छे 3 जणा आपणे पर्सनल ऑटो करो तो ए प्रमाणे तमे जोई लेजो। रिटर्न में जवा तमे कशुं नहीं मळे, एनी माटे तमे ऑटो पर्सनल बुक करावीने आवशो तो ज सारुं रहेशे, कां तो पोतानुं पर्सनल व्हीकल लईने आवशो तो वधारे सारुं रहेवानुं छे। दाहोदथी मंदिर पहोंचता तमने आवा खूबसूरत व्यू जोवा मळी जशे। जेवा तमे मंदिर पासे एंट्री करशो त्यां बहुत बधी दुकानों आवेली छे। गेम्स रमवावाળી अलग अलग रमकडाओनी किचननी बधी दुकानों आवेली छे। तमारे शॉपिंग करवी तो एनी शॉपिंग करी शको छो। सोमवारे तमे आवता हो छो तो त्यां मेळा जेवो माहोल जोवा मळता होय छे। बहुत श्रद्धाळु अहींया आवता होय छे अने आ मेळानो आनंद अने आ मंदिरनो दर्शन करता होय छे। मंदिरनी बहार तमने श्रीफळनी लारीओ जोवा मळशे, जेવો प्रसाद पण तमने અહીંથી મળી રહેશે। કેટલાક સ્ટેપ આવેલા છે, થોડાક સ્ટેપ છે ને તે ઉતરીને તમારે મંદિર સુધી નીચે ઉતરવાનું હોય છે। આ મંદિર છે નીચેની સાઈડ આવેલું છે, તો થોડાક સ્ટેપ તમારે નીચે ઉતરીને જવા પડશે। आ तमे जो तो पर पहाड़मांथी पाणी पड़તું तमे જોવા મળતું હોય। ચોમાસાની સિઝનમાં તમે આવી રહ્યા છો તો અહીંયા તમને કન્ટિન્યુ વરસાદ હોય કે ના હોય, ઉપરથી પાણી પડતું તમને જોવા મળી જશે। તમે આ મંદિર જોવા છો, બિલકુલ આ પર પહાડ જેવું છે અને પહાડની નીચે આ મંદિર બનેલું છે। તમે સામે જોયો તો નીચેની સાઈડ તે મંદિર છે, પર પહાડ આવેલો છે। તો એક ગુફાની અંદર આ મંદિર આવેલું છે। એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી હતી। दोस्तों તમે આ જોઈ રહ્યા છો કે આવું મંદિર છે, તમને અંદરથી દર્શન કરાવવાના છે તો દર્શન કરી લો। આ તમે જોઈ રહ્યા છો ઉપર પહાડ છે અને નીચેની સાઈડ મંદિર, એટલે ગુફાની અંદર આ મંદિર આવેલું છે। આ તમે જોઈ રહ્યા છો શિવલિંગ, અહીંયા તમને હનુમાનજીના પણ દર્શન થઈ જશે। આ કંઈક અંદર આવી રીતનું તમને મંદિર અંદર જોવા મળવાનું છે। અહીંયા પણ તમે ભગવાન છે તેના દર્શન કરી લો। તે ઉપરાંત એક અખંડ જ્યોત છે તો તેના પણ દર્શન તમને થઈ જવાના છે। આ તમે નંદી જોઈ રહ્યા છો અને અહીંયા નંદી આવેલી છે, એક કાચબો આવેલો છે। તે ઉપરાંત શિવલિંગના દર્શન કરતા હોવા તમને શંકર ભગવાન પણ મળી જશે, તો તેના પણ તમે દર્શન કરી લેજો। અહીંયા ચારેય પિલર ઉપર દેવી દેવતાના મૂર્તિ આવેલી છે, તો તેના દર્શન કરી લેજો। તમે જોઈ રહ્યા છો ચારે પિલર પર તમે દેવી દેવતા જોવા મળી જશે। આ તમે જોઈ રહ્યા છો આ નંદી છે, શિવલિંગ છે અને તેની સામે શંકર ભગવાન બેઠેલા તમને જોવા મળવાના છે। દોસ્તો તમે દર્શન કરી રહ્યા છો શિવલિંગના, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા। તમે અહીંયા લોકો આવે છે તો અહીંયા જળ ચડાવતા હોય છે, તે ઉપરાંત બિલીપત્ર પણ ચડાવતા તમને જોવા મળી જશે। જો તમે આ મંદિરે સોમવારે આવશો તો બહુ વધારે ભીડ તમને જોવા મળશે, બાકીના દિવસે બહુ ઓછી ભીડ હોય છે। આ તમે ભગવાનના ત્રિશુળના દર્શન કરી રહ્યા છો। મંદિરની બહાર શંકર ભગવાનની ખૂબસૂરત મૂર્તિ પણ આવેલી છે, તેના પણ દર્શન કરી લેજો। આ તમે જોઈ રહ્યા છો માતાજીની નાની મૂર્તિ આવેલી છે, તો તેના દર્શન કરી લેજો। તે ઉપરાંત
અહીંયા નાથ બાબાના પણ એક પ્રતિમા બનાવવામાં આવી છે, તો તેના પર તમને દર્શન અહીંયા થઈ જશે. આ તમે જોજો, આ ગુફા ઉજ્જૈન નીકળે છે એવું કહેવામાં આવે છે. આ જે ગુફા છે તે ઉજ્જૈન નીકળતી હોય છે, અને પહેલાંના જમાનામાં જે પાંડવો હતા તે અહીંથી ઉજ્જૈન આ ગુફા દ્વારા આવડ જવડ કરતા. અહીંયા મંદિરની સામે બાબા તમને જોવા મળશે, જે ચિલમ કૂદતા તમને જોવા મળશે, તેના પણ દર્શન તમને થઈ જશે. ઉપરની સાઈડ પણ 2 મંદિર આવેલા છે, તો આપણે એને વિઝિટ કરી અને દર્શન કરાવીએ. આ વચ્ચેની સીડી છે, ત્યાંથી બીજો ગેટ આવેલો છે, ત્યાંથી પણ તમે મંદિર સુધી આવી શકો છો. આ તમે જોયો છો મહાકાળી માતાનું મંદિર આવેલું છે અહીંયા. જો તમે આ ગેટથી આવશો તો આ પ્રથમ આ મંદિર તમને જોવા મળશે. में बेटी भगवान गंगा मैया, ओ गंगा मैया धीरे મહાકાળી મંદિરની બિલકુલ બાજુમાં ગણપતિનું મંદિર પણ આવેલું છે. અહીંયા નાથ બાબાની સમાધિ આવેલી છે, જે તમે આગળ આવતો ત્યારે મૂર્તિ તમે એમની નાથ બાબાની જોઈ હશે. અહીંયા પહેલાં એવું હતું કે અહીંયા આવવાનો રસ્તો નહોતો, નાથ બાબા અહીંયા આવવા માટેનો રસ્તો બનાવતો એવી કંઈક સ્ટોરી છે. આપણને પૂરી હિસ્ટ્રી ખબર નથી અહીંયાની શું હિસ્ટ્રી છે. અહીંયા તમને બેસવાની પણ સુવિધા મળી જવાની છે. તમે આ જોઈ રહ્યા છો, નેચર અને પિકનિક માટેનો બેસ્ટ પ્લેસ છે. તમે જોઈ રહ્યા છો ઉપરથી પાણીનો અવાજ કન્ટિન્યુ આવતો તમે સંભળાઈ રહ્યો તો હશે, અને નીચે તળાવ જેવું આવેલું છે, બધું પાણીનો સંગ્રહ થતું હોય છે. દોસ્તો, કેવું લાગે તમને કેદારનાથ મહાદેવનો વિડીયો? અને તમે કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, તાકી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.